સુરતમાં આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે। ઓવરલોડ પેસેન્જર, આડેધડ પાર્કિંગ, ખૂટતા ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટિફિકેટ ના હોય તેવા રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। આ અંગે આરટીઓ અધિકારી એચ.એમ. પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી ફિટનેસ કામગીરી આરટીઓમાં થતી હતી, પરંતુ હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર છે જે સરકાર માન્ય છે તેમાં પણ થઈ રહ્યું છે। જે ફિટનેસ વગરની રિક્ષાઓ ફરી રહી છે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કર્યાની પણ કાર્યવાહી ચાલુ છે। 5 વર્ષના આંકડામાં તેમણે જણાવ્યું હતું કે લગભગ 19,903 જેવી રિક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને તેમાંથી 12,000 જેવી રિક્ષાઓના ફિટનેસ થયા હતા। અત્યાર સુધીમાં 45 થી વધુ રિક્ષાઓનું ડિટેક્શન થયું છે અને આગામી દિવસોમાં પણ સઘન કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે। વધુમાં જ્યારે રિક્ષાઓની તપાસણી કરવામાં આવશે ત્યારે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હશે, ફિટનેસ એક્સપાયર થઈ હોય, ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું હોય વગેરે જેવા કેસોમાં રિક્ષા ચાલકોએ જે તે નિયમ ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે। ગંભીર પ્રકારના ગુનાઓમાં રિક્ષા ડિટેન પણ કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ફિટનેસ વગરની રિક્ષાઓ ખૂબ જ ગંભીર બાબત છે, જેને ધ્યાને લઈને કચેરી દ્વારા ખૂબ જ ગંભીરપૂર્વકની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓમાં થતી હતી પહેલાં, પરંતુ હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે। જે ફિટનેસ વગરની રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કર્યાની પણ કાર્યવાહી ચાલુમાં છે। 5 વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ 19,903 જેવી રિક્ષાઓના ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી 12,000 જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા। એમાં અત્યાર સુધીમાં લગભગ 45થી વધારે રિક્ષાઓનું ડિટેન્શન થયું છે અને વધારે હમણાં સઘન કામગીરી અત્યારે અમારા ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ચાલુમાં છે। વધુમાં એ રિક્ષાની જ્યારે ચકાસણી કરવામાં છે ત્યારે એમાં કંઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય અથવા તો ફિટનેસ એક્સપાયર થયું હોય, ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું વગેરે કોઈ કેસોમાં એમને જે તે નિયમનો ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને વધારે ગંભીર પ્રકારના ગુનામાં એમની રિક્ષાઓનું ડિટેન્શન કરવાનું કાર્યવાહી ચાલુમાં છે। એ ખૂબ ગંભીર બાબત છે, એને ધ્યાને લઈને જ અત્રેની કચેરી દ્વારા એનામાં ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।